કોડીનાર પોલીસ સ્ટેશનમાં ગઈકાલે દારૂનો એક મોટો ક્વોલિટી કેસ કરવામાં આવેલ છે. કોડીનાર પોલીસ સ્ટેશન વિસ્તારનો દરિયા કિનારો આશરે 25 થી 30 કિલોમીટરનો છે દરિયા કિનારો, જેમાં મહેરબાન એસપી સાહેબ તેમજ આઈજી સાહેબની સૂચના આધારે દરિયા પેટ્રોલિંગ કરવામાં આવે છે. અને તાજેતરમાં જ દરિયામાંથી હોડીના મોટા 2-3 કેસ કરવામાં આવે છે નવા બંદર પોલીસ સ્ટેશનમાં. જે આધારે દરિયા તટ ઉપર પેટ્રોલિંગ વધારતા સર્વેલન્સ ટીમને બાતમી મળેલ કે વેલણ કાજ મારવાડ રોડ ઉપર જલાલ શાહ પીરની દરગાહ જે આવેલી છે એ વિસ્તારમાં દારૂની હોડી આવવાની બાતમી હતી. જે આધારે ખાનગી ડ્રેસમાં સર્વેલન્સના માણસો પેટ્રોલિંગમાં હતા. એ દરમિયાન એક બોલેરો પિકઅપ લાઇટ હાઉસ તરફથી આ બંધ હાલતમાં મળેલ, જેની તપાસ કરતા જેમાંથી અલગ અલગ બ્રાન્ડનો 44 પેટી મુદ્દામાલ મળી આવેલ. અને આસપાસ તપાસ કરતા જે દારૂનો માલની હેરફેર કરવાના 3 ઇસમોની અટક કરવામાં આવી, જેમાં સંજય બાગા મેર, સંજય નારાયણ મેર અને સાગર દામોદરા 3 આરોપીની સ્થળ પરથી અટક કરવામાં આવેલ છે. જેઓની તપાસ દરમિયાન જેઓ જણાવેલ કે આ માલ મુખ્ય આરોપી મોહસિન ઓસ્માન હાલાઈ, નાથા લક્ષ્મણ સોલંકી અને શૈલેષ ઉર્ફે બચુ કામડિયાએ મંગાવેલ છે, જે આરોપી પકડવાના બાકી છે. આ માલને વધુ તપાસ કરતા જેઓ જણાવેલ કે વહેલી સવારે હોડીમાં 300 પેટી જેવો માલ જગ્યા પર આવેલો, જેમાંથી આ મુખ્ય આરોપીઓ તેમજ આ તપાસમાં અન્ય 14 ઇસમોનું નામ ખોલેલા છે, જેઓએ માલ સગેવગે કરેલ છે, જેની તપાસ હાલ ચાલુ છે. નામદાર કોર્ટમાં જે પકડાયેલા આરોપીને રજૂ કરવામાં આવે છે, જેમાંથી નામદાર કોર્ટે રિમાન્ડ આપેલા છે 2 દિવસના. એ દરમિયાન અન્ય ઇસમોમાં માલ ક્યાં સંતાડેલું છે, અન્ય કયા કયા વાહનો ઉપયોગમાં લીધેલા છે અને મોબાઈલ સર્વેલન્સ આધારે વધુ ડિટેલ તપાસ કરવામાં આવશે. રિમાન્ડ દરમિયાનનો જે પકડાયેલા આરોપી જણાવેલ કે યાસીન ગુલાબ રાફાઈ નામનો ઇસમ એ જગ્યા પર વોચ રાખતો હતો અને એનો અગાઉ પણ સર્વેલન્સ દ્વારા માહિતી મળી છે કે માલ સગેવગે કરવામાં એનો મુખ્ય રોલ હોય છે, જેથી કાયદેસરની તેના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવે છે. અને સર, વધારે બીજા અન્ય વાહનો કંઈક પકડવાના બાકી છે? કેટલા વાહનો છે, સમગ્ર વિગત છે? અને આ લોકો તમામ લોકો માટે કઈ કલમ મુજબ ગુનો નોંધ્યો છે અને આગળની તપાસ જે 300 પેટી પૈકીની જે પેટીઓ બાકી છે એને પકડવા માટેના શું આપણે ગતિવિધિ? હાલમાં મારી પાસે એક બોલેરો પિકઅપ વાહન તેમજ 2 મોબાઈલ પકડાયેલા છે. એક i10 ગાડી, થાર અને બોલેરો પિકઅપ પકડવા બાકી છે, જેના નંબર પોલીસ પાસે આવી ગયેલા છે. બાકી આમાં કોઈની કલમો 65-98-2 તેમજ ભારતીય ન્યાય સંહિતાની કલમ 111 મુજબ ગુનો દાખલ કરી અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.